ઘણા લોકો ગોપાલભાઈ તમને કદાચ મોઢે મોઢ ના કહી શકતા હોય, પણ મને હું કામ ન કહે કે હું કઈ પાટીલ છું? હા, હું હવે કહું છું તમને કેમ કઈ નહીં કહી શકતા, પણ એવો એક અમારી પાસે આવીને એવો મેસેજ મોકલે છે કે હવે ગોપાલભાઈ થોડા ઘમંડી ટાઈપ થઈ ગયા છે, કે ગમે તેને ઉતારી પાડે છે. પેલા સવાલ પૂછતા હતા ત્યારે એ પોતાની રીતે સવાલ પૂછતા હતા, હવે સવાલ સાંભળવાની વાત આવે ત્યારે આખી ભરી સભામાં કોઈ સવાલ કરવા આવે એને ઉતારી પાડ્યો છે. ભાઈ આવી ગયો છે નાયા ધોયા. એમાં કોને ઉતારી પાડ્યા? અમે તો કોઈને ઉતારી નથી પાડ્યા. અને હું કામ ઉતારી પાડવા? વચ્ચે એક સભાની અંદર તમારા કોંગ્રેસનો માણસ છે એમ કરીને તમે આરોપ લગાયા હતા. નહીં, આરોપ જડું કરીને હતા કોઈ એમને ઉતારી. હા, તો કોંગ્રેસમાં જ છે ને. પણ કે આવી ગયા છે નાયા ધોયા વગર. હા, પણ તો શું કામ આવવું જોઈએ? કોંગ્રેસ વાળા અમારી સભામાં શું કામ આવવું જોઈએ? અમે ગયા એની સભામાં. તમે એવો આરોપ લગાવ્યો? આરોપ નહીં, એ તો સત્ય હકીકત છે. અમે કોંગ્રેસની સભામાં ગયા, એને શું કામ અમારી સભામાં આવવું જોઈએ? એમાં ઉતારી પાડવાની ક્યાં વાત આવી? નાયા ધોયા વગર આવી જાય. હા, તો હું કામ પણ નાયા ધોયા વગર આવવું જોઈએ? ના જ આવવું જોઈએ ને. તમારે અમારી સભામાં શું કામ આવવું જોઈએ? એટલે આ વાતમાં સત્યતા ખરી કે થોડું કામ એવું આવી જાય? નહીં, બિલકુલ એવું ન આવી જાય. પણ તમે ઈરાદો જ ખરાબ લઈને આવ્યા હોય તો ભાઈ અમે કાંઈ મહાપુરુષ નથી કે તમારા ખરાબ ઈરાદાને ચલાવી લે. ખરાબ ઈરાદો લઈને આવો તો પછી જવાબ તો મજબૂત દેવો જ પડે. પણ ભાઈ જૂતું મારનારાને તમે માફ કરી દો છો, લખો છો કે જૂતું મારનાર વ્યક્તિ શું છે? એ હાથો બન્યો, એને 2 પોટલી દારૂ પાઈ દીધો અને એ માણસને કોઈ મોકલ્યો ને એને મારી લીધો. એમાં એની પોતાની વ્યક્તિગત ભૂમિકા કાંઈ છે નહીં. સમજો, એને પોતાને કંઈ લેના દેના જ નથી. મારી હારે એને કોઈ ના રે, કોઈએ મોકલ્યો ને આવ્યો ને માર્યો, મેં કીધું માફ કરો, છોડો એને. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા હોય ને આવીને અમારી સભામાં બખેડો કરી જાય, એ તો રાજકીય માણસ છે. એને તો સમજણ પડે છે પાર્ટી શું હોય, પાર્ટીના મેસેજ શું હોય, કાર્યક્રમ શું હોય, બધી ખબર. છતાંય આવે છે તો એ તો આયોજનબદ્ધ રીતે આવે છે ને, ષડયંત્ર સાથે આવે તો જવાબ તો દેવો પડે ભાઈ. એમાં અભિમાનને ઘમંડ ક્યાં આવ્યું? અને અમારી સભામાં આવીને શું કામ લપ કરો? તમારી 30 વર્ષથી વિપક્ષની સરકાર છે. તમે તમારા પાર્ટીને પૂછો કે ભાઈ કેમ 30 વર્ષથી 35 વર્ષથી તમે કઈ ઉકાળી નથી શકતા? અમને શું પૂછવાનું? એમાં ઘમંડ ક્યાં આવ્યો? એટલું તો કેવું પડે ને એને. ભાજપ વાળા કોંગ્રેસના કાર્યકર્તા અમારી સભામાં આવે એટલું તો કેવું જ પડે કે તમારી પાર્ટીઓને પ્રશ્નો પૂછી લીધા હોત તો અમારી પાર્ટી ક્યાં બનાવવાની હતી? અમારે બનાવવાની જ ક્યાં હતી? ક્યાં રાજનીતિમાં આવવાનું હતું? જો ભાજપ ને કોંગ્રેસે બંને પોતપોતાની ભૂમિકા હારી ભજવી હોત, કમ્પેરેટિવલી હારી, હું એમ કહું 100% છોડજો, 60% કામ એ ભાઈએ પોતપોતાની ફરજનું કર્યું હોત તો ક્યાં ગોપાલભાઈ રાજનીતિમાં આવવાના હતા? તમારા બેયના પાપે અમારે આવવું પડ્યું ને હવે તમે અમારી સભામાં આવીને પાછા વાયડાઈ કરી જાવ છો તો જવાબ તો દેવો પડશે. અને એને એ ઘમંડ લાગે તો ઘમંડ રાખો, બીજું શું કેવું? ગોપાલભાઈ, એમ માફ તો તમે ભાઈને કરી દીધો, જૂતું મારનારા વ્યક્તિને, પણ તમને એવું નથી લાગતું કે પોલીસે એક્શન લેવો જોઈએ? શું મોટો હવે પોલીસ નથી પ્રેરિત, કારણ કે તમે પોલીસમાં રહી ચૂક્યા છો. નહીં, કાંઈ વાંધો નહીં. આપણે સમયનું કામ કરશે. કાલ અમારી સરકાર આવશે તો અમે સિસ્ટમ સુધારશો. બધી જ નાની નાની વસ્તુમાં ક્યાં લપમાં ઉતરવું? છોડી દો અમુક વસ્તુ ઈશ્વર ઉપર. મેં તમને હમણાં શું કીધું કે દરેક ગુનાની સજા પોલીસ કે FIR કે જેલ કે લાફો ધોકા અમે ધોકો નથી. કેટલાક ગુનાની સજા એ છે કે તમે ઉપર ઉઠી જાઓ. મેં હમણાં શું કીધું તમને? તમે તમારું કદ વિસ્તારી દો, કદ મોટું કરી નાખો એટલે સામેવાળો આપમેળે નાનો થઈ જશે. બીજું શું કરવાનું છે એમાં? પણ માફ કરજો, ફરી પાછો એક સવાલ કરીશ કે જ્યારે કદની વાત, એટલા કરો એટલા કરો, ક્યાં ના પાડીશ? કદની વાત આવે ત્યારે તમે એમ કહો છો કે ભાઈ મારું કદ આ, વડાપ્રધાનનું કદ આ, ત્યારે તમે બેલેન્સ કરવાની કોશિશ કરો છો કે પેલો આ છે, હું આ છું એમ. હા, તો હું લોકસભામાં વિરોધ પક્ષનો નેતા બનીશ તો કહીશ બાદશાહ સલામત વિશે 4 શબ્દો. એમાં મેં ક્યાં ના પાડી? હું એ જ તમને કહું છું કે મેં મારું કદ મને જૂતું મારનારા કરતા વધાર્યું છે, પણ વડાપ્રધાન કરતા જ મોટું નથી થઈ ગયું. સમજો. પણ વડાપ્રધાનના સવાલ એટલા બધા ના થાય ગોપાલભાઈ, સવાલ ના થાય વડાપ્રધાન. પણ તમને અવડું મોટું ગુજરાત મૂકી ત્યાં જ બધા સવાલ પૂછો. એટલા માટે, કારણ કે જ્યારે ચૂંટણી આવે છે નજીક, ત્યારે સૌથી મોટા બેનરમાં સૌથી મોટો ફોટો વડાપ્રધાન અને અમિત શાહ. મોટો નહીં, આંખો મારી દે તો એમાં શું વાંધો છે? પણ એની પાર્ટી વાળાને જોવાનું. પાર્ટી એ પ્રતિક બની ગયા છે પાર્ટીના વડાપ્રધાન. એવું કઈ પ્રતિક પટ્ટાની અંદર પણ કશું કઈ કંકોડાય પ્રતિક હોતું નથી ભાઈ. વાર્તા વાર્તા છે બધું. કંઈક તો તમારી જેવા સજ્જન માણસો જ આ બધી એકની એક વાત 100 વાર બોલીને મોટી કરે છે. 400 સીટનો દાવો તો કેટલી આવી ભાઈ? પ્રતિક બની ગયા તો ગુજરાતમાં 26 માંથી કેટલી આવી? 2-3 સીટો તો માંડ માંડ બચી છે. બધું પ્રતિક કંઈ હોતું નથી. વાર્તા છે. એકની એક વાત 10 વાર બોલો એટલે ગામને એમ લાગે કે આ જ માચી વાત. આ ગોબેલ્સ પ્રચાર છે અને અમારી જેવા માણસો એમાં આવતા જ નથી. હું શું કામ એમનું નામ લઈને ખાલી ખોટો ગોબેલ્સ પ્રચારનો ભાગ બનું?
અને તમારે જેવા માણસો સમજવું પડે કે જે ગોબેલ્સ પ્રચાર છે કે ભાઈ કોઈ એવું કાંઈ મોટી તોપ આ દેશમાં હોતી જ નથી. જનતા તોપ છે, એનાથી મોટી તોપ કાંઈ છે નહીં. કોઈક માણસ 2-5 ચૂંટણી ઉપરી જીતી જાય તો એ સંજોગ છે, થોડીક મહેનત છે, થોડોક સમય છે, એવો થોડોક એનો દસકો છે. આ દેશમાં રાવણ હતો તો શું રાવણને માનવાનો આપણે? એ હતો જ ને મોટો શક્તિશાળી સામ્રાજ્ય હતું એની પાસે, આખો દેશ હતો. તો શું પૂજા કરવાની રાવણની? એવું તો હોય ભાઈ, હોય તો હોય, એમાં શું છે? પણ ગોબેલ્સ પ્રચાર છે કે ભાઈ એનો ફોટો લાગી ગયો ને મત મળી ગયા ને એવું કાંઈ ન હોય ભાઈ. એટલે એના નામે મત નથી મળતા. લોકો મળતા હોય પણ એવું ન હોય કે આખી દુનિયા એને ગીરવે મૂકી દીધી છે. હોય મતય મળતા હોય, સરકારો બનતી હોય, બધું જ થતું હોય, પણ એમ કે ભાઈ બધું આમ એક તરફ બાદશાહ સલામત કે અમત છે, બધું આખો દેશ ગીરવે મૂકી દીધો એવું ન હોય. મારી જેવાય કેટલાક બેઠા હોય, નથી માનતા, એવા કરોડો લોકો બેઠા હોય. બોલતો હું એક હોઉં પણ સામે એગ્રી થવા વાળા કરોડો લોકો હોય ને. એટલે એવું કાંઈ હોય નહીં.